Thanks for dreaming with me. Blam. એ ઘરમાં પતિ પત્ની વચ્ચે ઝઘડો થઈ ગયો. કારણ હતું પુરુષનું મોડા ઘરે આવવું, પરંતુ એનો બિચારાનો ધંધો જ એવો હતો કે વહેલા આવવું એના માટે શક્ય જ નહોતું. પોતાની ફેક્ટરીના 1000 કામનું ધ્યાન રાખવામાં સાંજમાંથી રાત ક્યારે પડી જતી હતી એને ખ્યાલ જ નહોતો રહેતો. જ્યારે આ તરફ એની પત્ની ફરવાની, ચાલવાની તથા સાંજના સમયે બગીચામાં વિહળવાની શોખીન હતી. પતિ એટલો બધો મોડો આવતો કે એમાંનું કંઈ પણ શક્ય ન બનતું. બસ એટલા કારણે એ ગુસ્સામાં જ રહેતી અને રોજના ગુસ્સાએ એ દિવસે મોટો ઝઘડોનું સ્વરૂપ લઈ લીધું હતું. પત્નીએ એ દિવસે પોતાના મનની બધી જ પડાશ કાઢી નાખી. પતિ બિચારો વચ્ચે એકાદ બે વાક્યો બોલતો, બાકી તો પત્ની જ ધાણીપૂટ બોલી જતી હતી. ઝઘડો થોડા કલાકો પછી શાંત થયો, પરંતુ બંને વચ્ચે અબોલા થઈ ગયા. 10 દિવસ એમ જ વીતી ગયા. એ પછી પતિથી ન રહેવાયું. એણે કાગળમાં લખીને પ્રસ્તાવ મૂક્યો કે બંને ડાઇનિંગ ટેબલ પર ભેગા થવું. પછી એકબીજા અંગે જે કંઈ કહેવું હોય તે ફૂલ સ્કેલ કાગળ પર લખવું. પછી એ કાગળ એકબીજાને આપી દેવો. પત્ની એ માટે સંમતિ આપી. એ દિવસે બપોરે બંને ડાઇનિંગ ટેબલ પર એકઠા થયા. પત્ની કાગળ લઈ ધડાધડ લખવા માંડ્યું. લગભગ પોણો કલાક સુધી એણે ઊંધું ઘાલીને લખે જ રાખ્યું કે મને તારું આ નથી ગમતું, તે નથી ગમતું, તું મોડો આવે છે એ નથી ગમતું, તારી ફલાણી આદત તારે બદલવી જરૂરી છે, સુધરવાની જરૂર છે, વગેરે વગેરે. ઘણી બધી વાર સુધી લખ્યા પછી એણે ઊંચું જોયું તો એનો પતિ એની સામે જોઈ પેન બંધ કરીને બેઠો હતો. એને નવાઈ લાગી, પરંતુ અબોલા હતા એટલે પૂછાય શી રીતે. એ થાકી ગઈ ત્યાં સુધી લખ્યું. પછી બંનેએ પોતપોતાના કાગળની આપ-લે કરી. પત્નીએ પતિનો કાગળ લઈને જોયું તો એમાં ફક્ત એક જ વાક્ય લખ્યું હતું, આઈ લવ યુ. વહાલી, હું તને ખૂબ જ ચાહું છું. બસ, એનાથી વિશેષ કંઈ પણ નહીં. પત્ની થઈ ગઈ દોડીને. પોતાના લખેલા ફૂલ સ્કેલ કાગળ હાથમાંથી આંચકી લઈને એણે ફાડી નાખ્યો. પછી પતિના હાથ પકડીને ભીની આંખે એણે એને સામે જોયું, જાણે એ જ વાક્યોનો પડધો પાડતી ન હોય. આ એક પતિ પત્ની કહાની છે. પતિએ પત્ની સમય ન આપવાને કારણે થતા ઝઘડો અને પત્ની પતિને ન સમજી શકવું. તમને ગમી હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને આવી જ નવી વાર્તા સાંભળવા માટે મારી ચેનલ જોતા રહો. આભાર.